પોલીસની ઉદાસીનતાના વિરોધમાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ રહીશો દ્વારા રામધૂન બોલાવાઈ। જયસિંહપુરા વિસ્તારના રહીશો અને નગરપાલિકાના સભ્યોની ઉગ્ર રજૂઆત। અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે જયસિંહપુરા વિસ્તારના રહીશો, નગરપાલિકાના ચાલુ સુધરાઈ સભ્યો, નગરપાલિકાના પ્રમુખના પતિ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા। વિસ્તારમાં અવારનવાર બનતી મારામારી અને અસામાજિક તત્વોના ત્રાસ સામે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના રોષ સાથે અમરેલી સ્ટેશનમાં જ રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા તંત્ર સામે કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। પોલીસની નિષ્ક્રિયતા કેમ? અવારનવાર મારામારી અને ગુનાખોરીના કિસ્સા બનવા છતાં પોલીસ દ્વારા અગાઉથી જ કોઈ પ્રિવેન્ટિવ પગલાં કેમ લેવામાં આવ્યા નથી? કાયદાનો ડર કેમ ગાયબ છે? અમરેલી શહેરમાં ખુલ્લેઆમ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા છતાં અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કેમ જોવા મળતો નથી? જાહેર રજૂઆત બાદ જ કેમ જાગે છે તંત્ર? સ્થાનિક રહીશો અને જનપ્રતિનિધિઓએ પોલીસ સ્ટેશને આવીને હોબાળો મચાવવો પડે ત્યારે જ પોલીસ તંત્ર હરકતમાં આવે છે। કઠોર કલમનો ઉપયોગ કેમ નહીં? ગંભીર પ્રકારની મારામારીની ઘટનાઓમાં આરોપીઓ સામે કલમ 307 ખૂનની કોશિશ જેવી કડક કલમો ઉમેરીને તાત્કાલિક ધરપકડ કેમ કરવામાં નથી આવતી? જાહેર વેરવિખેર કેમ? કે વિસ્તારોમાં અવારનવાર ગુનાખોરી અને દૂષણો ચાલે છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કેમ નિયમિત કરવામાં આવતું નથી? માણસ જ્યારે નીકળે છે ત્યારે આ માર ખાઈને આવે અને જો પેલા જે બનાવો બનતા ત્યારે સામે અમે લડત આપતા, પણ લડત આપીને અને સામે તકલીફ આપીને બાકી હમણાં પોલીસ કઈ ન કરી છૂટ આપી દે। અમારો એક જ લક્ષ્ય છે, ગુનેગારો પકડાઈને 300 હાથ થઈને ટાવર ચોકમાં તમે લઈને સરઘસ કાઢો, એટલી જ અમારી માંગણી છે। કોઈ મારા ઘરે હુમલો નથી કે કોઈ બેઠા કોઈ ઘરે હુમલો નથી, વારંવાર હુમલા થાય છે એના માટે જે ડિમાન્ડ કરો છો ને જેટલું શક્ય કાયદાની માં આપવું હશે ને બધું અમે કરશું સાહેબ। બીજી વસ્તુ કહું, તમે જે રોડ નું કહ્યું છે કે આ રોડમાં એ રોડ ભૂલી જાઓ। સાંભળો, અત્યારની જ વાત તમને કરું, તમે ઈ ભાઈ માર્યો એ પોલીસ ત્યાં સિવિલે પહોંચી ગયા, બધા પરાવાળા 15-20 ત્યારે પહોંચી ગયા હતા, બરાબર? ત્યારે 2 જણા આવ્યા, જોઈને વિયા ગયા, કે અમે ગોતવા જઈએ છીએ, એ વિયા ગયા। સાંભળો મારી વાતો, એટલે કે અમે ગોતવા જઈએ છીએ, કીધું વાંધો, આ બધા કીધું વાંધો ને ગોતી આવો આ છે, હજી એને મળ્યા નથી, પણ ત્યાર પછી એના જ લોકોએ ન્યાના જ વિસ્તારના લોકોને માર્યા, એ જ અત્યારે સિવિલના દાખલે આ ભાઈની બાજુમાં છે ત્યારે એના જ લોકોએ બીજા તમે તો સિવિલ આવ્યા, અમે ઘટના પોલીસ પહોંચી ગયેલી છે અને ઘટના છે ને સાંભળો, જયારે બનાવ બન્યો ત્યારે ઘટનાને અમે અમારે એક જ માંગણી સાહેબ, એ લોકો પણ માનો કે બીજો ડકો છે સાહેબ, માનો બીજો ડકો એટલે એને અડધી કલાકે ગમે ત્યાં ડખા કરવા જોઈએ છે, છતાં એ વ્યક્તિને ગમે ત્યાં રખડવાનું એટલે અમારે બધા રોજ હાલવું છે, એને બધા શું કરવાનું? એવું નહીં, તમે જે કહો છો અમે રાતે ત્યાંથી નીકળતા બીએ છીએ। ચોક ઉપર તો ગાડી છે આપણી, મારી જિંદગીમાં અરે ભાઈ બીજાને કઈ નહીં, આ ભાઈ જ સામાન્ય વાત આટલું ગાડીઓ આડી રાખીને વિયા જાય, મીડિયા વાળાને